નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રિકલ એમસીક્યુ ટેસ્ટ સિરીઝ. આ ટેસ્ટ સિરીઝની અંદર અહીંયા તમને 10 થી 12 પ્રશ્ન પૂછવામાં આવશે. એના જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાના રહેશે. સાચા જવાબ છે આગળની ટેસ્ટ સિરીઝ ભાગ 2 ની અંદર આપવામાં આવશે. એટલે કે એક પ્રકારની મોક ટેસ્ટ સિરીઝ છે આપણે આ વિડીયોની અંદર છે શરૂ કરેલી છે. આના પછી ટેસ્ટ સિરીઝ ભાગ છે એના પછીના વિડીયોની અંદર મુકાશે. અહીંયા તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. ટોપ ઇલેક્ટ્રિકલ એમસીક્યુ જશે. અહીંયા જોઈએ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી. આ ટેસ્ટ સિરીઝ છે મિત્રો, હવે આપણે કાયમી માટે કન્ટિન્યુ રાખીશું. તો આ વિડીયો છે બીજા મિત્રો સુધી પણ શેર કરશો. પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, વાયરમેન, જીએસઆરટીસી કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તો એના માટે મિત્રો ફ્રી ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલું છે રામનવમી સ્પેશિયલ 21 એપ્રિલ સવારે 8:30 વાગે. આની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સવારે 8:30 વાગે સૌપ્રથમ છે તમારે અનએકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. કેવી રીતે ડાઉનલોડ કરવી એનો પણ વિડીયો તમને મૂકેલો છે. એક વોટ્સઅપનું ગ્રુપ પણ તમને ત્યાં લિંક મળી જશે. 21 એપ્રિલના રોજ સવારે 8:30 વાગે છે. સૌપ્રથમ તમે જોઈન થશો નવા તો તમને એક કોડ પૂછશે. ત્યાં તમારે નકુમ લાઈવ વાળો કોડ નાખવાનો છે. આની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ફ્યુઝનું રેટિંગ છે ખાલી જગ્યા એકમની અંદર કે ખાલી જગ્યા ટર્મની અંદર હોય છે. કેવીએની અંદર હોય, વીએઆરની અંદર હોય, કરંટની અંદર હોય કે વોલ્ટેજની અંદર. તમારો પ્રશ્નનો જવાબ છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરવાનો છે મિત્રો. આના જવાબ છે તમને આગલી ટેસ્ટની અંદર મળી જશે. ત્યારબાદ બીજો પ્રશ્નનો જોઈએ મિત્રો. એ બીજો પ્રશ્ન છે કે ફ્યુઝનું જોડાણ છે ખાલી જગ્યા વાયરને ખાલી જગ્યામાં કરવું જોઈએ. ન્યુટ્રલ અને સિરીઝ, ફેઝ અને સિરીઝ, ન્યુટ્રલ અને પેરેલલ, ફેઝ અને પેરેલલ કેમાં કરવું જોઈએ એ કોમેન્ટ બોક્સની અંદર તમે આન્સર અહીંયા લખશો. ત્યારબાદ છે મિત્રો 2 કરીને ત્યારબાદ અમે ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે સર્કિટમાં છે ફ્યુઝ હંમેશા છે એ ખાલી જગ્યા જોડવો જોઈએ. કેમાં જોડવો જોઈએ? સર્કિટની શરૂઆતમાં, સર્કિટના મધ્યમાં, સર્કિટના અંતની અંદર કે એ અને સી બંનેની અંદર. તો અહીંયા તમારો આન્સર છે કોમેન્ટ બોક્સની અંદર લખશો ત્રીજા નંબરનો. ત્યારબાદ છે મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે ફ્યુઝ છે વિદ્યુતનું ખાલી જગ્યા અસર ઉપર કાર્ય કરે છે. કેમિકલ, હીટિંગ, ચુંબકીય કે કહેવાય ને પ્રકાશીય અસર ઉપર કાર્ય કરે છે. આન્સર છે તમારો કોમેન્ટ બોક્સની અંદર લખશો ચોથા નંબરના. આ ટેસ્ટ સિરીઝ છે મિત્રો, બીજી જ્યારે ટેસ્ટ સિરીઝ છે એ મુકાશે ત્યારે એના આન્સરો તમને આગળ જણાવી દેવામાં આવશે. પાંચમા નંબરનો પ્રશ્ન છે મિત્રો ફ્યુઝ છે એનું જોડાણ છે ક્યારે ખાલી જગ્યા વાયર સાથે કરવું જોઈએ નહીં. ફેઝ, પછી ઓફ વાયર, પોઝિટિવ કે ન્યુટ્રલ વાયર સાથે. ચાલો આનો આન્સર પણ આની અંદર કરશો તમે પાંચમા નંબરનો. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે મિત્રો નીચેના પૈકી કયો ફોલ્ટ સમયે છે એચઆરસી ફ્યુઝ જે હાઈ રેપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ આવે છે મિત્રો એ ઉત્તમ કાર્ય કરે છે? ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, ઓવરલોડ કે લીકેજ કરંટ આમાંથી કેની વખતે કાર્ય કરે છે? પ્રશ્નનો જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર કરશો. ડોમેસ્ટિક વાયરિંગમાં કયા પ્રકારના ફ્યુઝ છે વધારે વપરાય છે? કિટકેટ ફ્યુઝ, કાર્ટિસ ફ્યુઝ, એચઆરસી ફ્યુઝ કે ઓટાઈ ફ્યુઝ? ચાલો આનો પણ આન્સર છે તમે કોમેન્ટ બોક્સની અંદર કરશો. ત્યારબાદ છે મિત્રો ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કયા પ્રકારના ફ્યુઝ છે વધારે વપરાય છે? ચાલો કિટકેટ ફ્યુઝ, કાર્ટિસ ફ્યુઝ, એચઆરસી ફ્યુઝ કે બી અને સી બંને પ્રકારના ફ્યુઝ વપરાય છે? આનો જવાબ પણ કરશો. ત્યારબાદ છે મિત્રો 5 એમ્પિયરના રેટિંગમાં જે કહેવાય ને 5 એમ્પિયરની રેટિંગ સર્કિટ માટે છે એ કહેવાય ને ટીન કોપર વાયરની કઈ સાઇઝનો વાયર છે જોઈએ? 33 SW, 35 SW, 38 કે 18 SWG? SWG એટલે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. ચાલો આનો જવાબ છે 9મા નંબરનો શું આવશે કોમેન્ટ બોક્સની અંદર કરશો. નીચેના પૈકી મટીરિયલમાંથી છે ફ્યુઝ વાયર બનવાવી ન શકાય. કેમાંથી? સ્ટેનલેસ સ્ટીલમાંથી, એલ્યુમિનિયમ, કોપર. એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અનએકેડમી લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર એન્ટર કરી અને જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરવાની. ત્યારબાદ ત્યાં એન્ટર કોડ પૂછશે, ત્યાં તમારે નકુમ લાઈવ વાળો કોડ નાખશો એટલે તમે ફ્રીની અંદર સ્પેશિયલ ક્લાસ અને ફ્રી ટેસ્ટ સિરીઝ છે આપી શકો છો. તો આજે જ છે મિત્રો એનરોલ કરી લ્યો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો અનએકેડમીના માધ્યમો પર સરસ મજાનો જીપીએસસીનો ફાઉન્ડેશન કોર્સ છે શરૂ થવા જઈ રહ્યો છે 17 એપ્રિલના રોજ. આને જો તમે એનરોલ કરતી વખતે નકુમ લાઈવ વાળો કોડ નાખશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. અસ્મિતા નામનો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો એનરોલ કરવાનું ભૂલતા નહીં.